હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યામ ભૂમિતિમાં વિભાજન સૂત્ર વિશે ભણીશું. તો તે પહેલાં આપણે રેખાખંડ દોરીએ એ અને બી. તો આપણે માની લઈએ આ એ બી 5 સેન્ટીમીટરનો છે. તો આપણે શું કરીએ, આને આપણે બે ભાગ કરી નાખીએ, આ 3 સેન્ટીમીટરનો અને આ 2 સેન્ટીમીટરનો. તો આપણે શું કર્યું, એ બીનો બે ભાગ પાડ્યા, એકનો ભાગ શું થયો 3 થયો અને બીજાનો ભાગનો 2 થયો. તો આપણે શું કરવાનું છે, આપણે જે ભાગ પાડ્યો છે ત્યાં કોઈ બિંદુ આપણે લખીએ પી. તો એક્સ અને વાયના આયામ શું થશે તે આપણે શોધવાનું છે. ત્યારે તો આપણે એક્સ અને વાયના આયામ આપણે શોધવા માટે વિભાજનનું સૂત્ર છે. તો વિભાજનનું સૂત્ર શું છે, આથી બિંદુઓ એ કોઈ બિંદુ છે અને બિંદુ બી છે, જોડતા રેખાખંડનું M1 અને M2 ગુણોત્તરમાં અંતર વિભાજન કરે છે. તે જ આપણે કીધું તેવી જ રીતે એ અને આ બી છે, જોડતા રેખાખંડ આ રેખાખંડ છે, M1 અને M2 ગુણોત્તરમાં વિભાજન કરે. આ M1 થયું, એકનું નામ M2 આપી દઈએ. વિભાજન કરતા પીના યામ શોધો. તો કોઈ પી બિંદુ છે એને M1 અને M2માં વિભાજન કરે છે. આ M1 થયું પૂરું, આ M2 થયું. તો પી અને એક્સના યામ, અત્યારે આપણે એક્સ અને વાયના યામ શોધવા માટે સૂત્ર છે. શું કરવાનું છે, એના યામ શું હોય x1 અને y1, આના યામ શું હોય બીના x2 અને y2. તો આપણે એક્સ શોધવાનું હોય તો આપણે સૂત્ર છે M1 સરખું કરવાનું, M2 કરવાનું, M1 છે તો x2 લેવાનું, M2 છે તો x1 લેવાનું. તે જ વાય યામ શોધવા માટે શું કરીશું, M1 + M2 બંનેમાં સરખું છે, ત્યારે અહીંયા x2 લીધું છે તો અહીંયા y2 લેવાનું છે. આપણે x1 લીધું, y1. એક નોંધ છે, જો રેખાખંડ જે આપણે લીધું છે M1 એક ગુણોત્તર એકમાં વિભાજન કરે તો મધ્યબિંદુનું સૂત્ર થશે. તો એક્સ યામ શોધવા માટે શું કરીશું, x1 + x2નો સરવાળો ભાગ્યા 2 કરીશું. તે જ વાય શોધવા માટે શું કરીશું, y1 + y2 કરીશું, છેદમાં 2 કરીશું. તો આપણે દાખલા જોઈએ.